થોડા દિવસો પહેલા અમે એક વિડીયો મૂક્યો હતો કે જેમાં બે વાછરડાઓને અમારી ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. તો આ બંને વાછરડાઓની સેવા કરવા માટે અમે આ બંને વાછરડાને અમારી ગૌશાળાએ લઈ આવ્યા છીએ. તેની સાથે અમારી ગૌશાળામાં આવી ઘણી બધી ગાયો રહે છે, માટે એમના નીણની અમારે ખૂબ જ જરૂર છે. જો કોઈ વ્યક્તિ સેવાના ભાગરૂપે ગાયોના અન્નદાતા બનવા માટે તૈયાર હોય તો અમારી ટીમનો ચોક્કસથી સંપર્ક કરજો. આવા મૂંગા પશુઓનો સેવા કરવાનો લાભ અમુક વ્યક્તિઓને જ મળતો હોય છે. જો તમને આ લાભ મળ્યો છે તો એને ચૂકશો નહીં. અમારું રાધાકૃષ્ણ જનહિતકારી ટ્રસ્ટ જેનું માત્ર એક જ ધ્યેય છે મૂંગા પશુ પ્રાણીઓની સેવા કરવી. ગાય માત્ર પશુ નથી, એ તો આપણી માતા છે, જેમની સેવા કરવા માટે અમારા ટ્રસ્ટના દરેક સભ્યો દરેક સમયે હાજર હોય છે. જેવી શિયાળાની ઋતુ પૂરી થશે તેવી તરત જ ઉનાળાની ઋતુ ચાલુ થશે અને આવા ભર ઉનાળામાં આવા મસ્ત મજાના મેદાનમાં રમતી ગાયોને ભર ઉનાળામાં તડકો ન લાગે એ માટે અમારે શેડ બનાવવો છે. તો તેના માટે પણ અમારે દાતારની જરૂર છે. જો તેમાં પણ કોઈ વ્યક્તિ દાતાર બનવા માટે તૈયાર હોય તો અમારા ટ્રસ્ટનો ચોક્કસથી સંપર્ક કરજો. અને જે કોઈ પણ વ્યક્તિને એવી ઈચ્છા હોય કે અમારે પણ ગાયોની સેવા કરવી છે, અમારા ટ્રસ્ટ સાથે જોડાવવું છે તથા અમારી ગૌશાળાની રૂબરૂ મુલાકાત લેવી છે, તો તમે રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો. તેની માટે ડિસ્પ્લે ઉપર આપેલા નંબર ઉપર હમણાં જ અમારો સંપર્ક કરો.